હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે તો અમારે બનાવવાની છે સુખડી. તો સુખડી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક પેનમાં 1 થી 1.5 ચમચા જેટલું ઘી લઈ લઈશું. અને ઘીમાં આપણે સૌથી પહેલાં તો ગુંદર તળી લઈશું. અને ગુંદર તળાઈ ગયા બાદ હવે તેમાં આપણે લોટ શેકી લઈશું. તો અહીંયા આપણે અડધા વાટકા જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે. તો તેને આવી રીતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા જઈને બરાબર આપણે બદામી કલરનો શેકી લઈશું. અને લોટ શેકાઈ ગયા બાદ હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. અને ફરીથી આપણે 1 થી 2 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવતા રહીશું. અને ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું ગોળ. અને હવે આપણે ફરીથી બધું બરાબર મિક્સ કરી દઈશું. જ્યાં સુધી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. અને ત્યારબાદ હવે આપણે તેમાં નાખીશું ગુંદર. તો અહીંયા આપણે સૌથી પહેલાં ગુંદર તળેલો છે તે આપણે 1 વાટકા જેટલો ગુંદર એડ કરી દઈશું. અને હવે ગુંદરને પણ આપણે લોટમાં બરાબર મિક્સ કરી દઈશું. અને ગુંદર મિક્સ થઈ ગયા બાદ હવે તેમાં આપણે ઉપરથી નાખીશું ડ્રાયફ્રૂટ. અને ડ્રાયફ્રૂટને પણ ફરીથી આપણે બરોબર મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે એક પ્લેટમાં આ મિશ્રણને પાથરી દઈશું. અને હવે આપણે આ મિશ્રણને બરાબર વાટકાની મદદથી સેટ કરી દઈશું. તો સરસ મજાની આપણી સુખડી થઈ ગઈ છે તૈયાર. તો ઉપરથી આપણે હવે બદામની કતરણ એડ કરીશું. અને હવે થોડી વાર માટે ઠંડુ થાય ને ત્યારબાદ આવી રીતે આપણે તેને ચાકુની મદદથી કટ લગાવી દઈશું. અને હવે કટ લગાવ્યા બાદ 1 થી 2 મિનિટ માટે ફરીથી આપણે થોડું એવું ઠંડુ થવા દઈશું. અને ત્યારબાદ જ તેના પીસીસ બહાર કાઢીશું. તો આપણી સુખડી થઈ ગઈ છે તૈયાર. એકદમ સરસ, મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી સોફ્ટ સુખડી. તો આ સુખડી તમે પણ બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ કરીને કહેજો કે આ સુખડી કેવી લાગી છે. અને આવા નવા વિડીયો અને નવા વ્લોગ જોવા માટે મળતા રહેજો ફેમિલી કિચનમાં. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.